સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં તાજા શાકભાજી વ્યાજબી ભાવે. નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં તાજા શાકભાજીમાં 45 વર્ષનો અનુભવ ધરાવતા કાનજીભાઈ ચૌહાણ દરેક ધાર્મિક કાર્યોમાં નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં તાજા શાકભાજીના તદ્દન વ્યાજબી ભાવે વેચાણ કરતા હોય છે. અને આ સિઝનમાં લસણ તેમજ માનુકવાની ડુંગળી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ જોવા મળતી હોય છે. તદ્દન વ્યાજબી ભાવે. જો તમને પણ તાજી શાકભાજી જોઈતા હોય તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં, નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિનારાની સામે. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. 120 રૂપિયા સુધી જ્યારે નીકળે ત્યારે માટે આ લસણ મારો કચ્છ નહીં, બધે મહારાષ્ટ્રમાં જાય છે, ગુજરાતમાં જાય છે, કચ્છ આખામાં મારો લસણ જાય છે. ચૌહાણ, કાનાભાઈ રવજી ચૌહાણ, શાકભાજીના વેપારી. મને 45 વર્ષનો અનુભવ શાકભાજીમાં ધરાવું છું. શું શાકભાજીમાં, તાજા શાકભાજીમાં મળતું હોય છે? તાજા શાકભાજીમાં જો કે શિયાળામાં મૂળા, પાલક, વટાણા, વાલોર, મોગરી, કાચા કેળા, મકઈ, 3 જાતની હળદર, અદરક, લીંબુ, પછી સમજી લો કે બધી જાતની આઈટમ ઉનાળાની પણ રાખું છું. ગોવા છે, ઈસોરા છે, કારેલા છે, ભીંડા છે, કંટોલા છે, ટીંસા છે, પરવલ છે, પાલક છે, ફુલાવર છે, કોબી છે, દૂધી છે, રીંગણા 3 જાતના છે, 3 જાતના મરચાં હોય, શિમલા હોય, વટાણા હોય, વાલોર હોય, શીંગુ ફરી હોય. મારા ઘરે ટોટલી જાતની આઈટમ હું ફ્રેશ તાજી રાખું છું. વ્યાજબી ભાવ લઉં છું. ખોટા ભાવથી મને બહુ વિરુદ્ધ છું. કાળી બજાર શાકભાજીમાં લેવાથી મને બહુ વિરુદ્ધ માણસ છું. નખત્રાણા તાલુકાની અંદર કોઈ કોને કહી નથી. જ્યારે ટમાટાના 200 રૂપિયા કિલાના હતા, ત્યારે સિઝનમાં ટમાટા બગડી ગયા ત્યારે 200 રૂપિયા કિલાના હતા, ત્યારે હું ડાયરેક્ટ મંગાવતો. 120 રૂપિયા કિલો મારા ગ્રાહકોને બધાને આપ્યા છે. જ્યારે શાક 120 રૂપિયા કિલો હતો, ત્યારે મેં 60 રૂપિયા કિલો આપ્યો છે શાક. તો મારા કને ખોટા ભાવ કદી લેવાશે નહીં. હું કદી લાવતો નથી. હું એ બધી વસ્તુનો વિરુદ્ધ માણસ છું. વ્યાજબી ભાવ ખીચડીમાં મીઠો પડે એટલો લેવાનું. પહેલેથી મારો વિરુદ્ધ પક્ષનો નેતો છું શાકભાજીમાં. મારે એક મોટામાં મોટી એલર્જી કે કોઈ ખોટો ભાવ લેવો નહીં, તાજો ગ્રાહકને માલ આપવાનો. અત્યારે નવરાત્રી આવી રહી છે, કેમ્પો માટે શું કહેશો? કેમ્પો, જેટલા કેમ્પોને મેં જાણ કરી દીધી છે વહેલી, માતાજીની દયાથી, મા મોગલની દયાથી. મા મોગલમાં મને કોરોનામાં મને બહાર કાઢ્યો છે. 17 દિવસ હું હોસ્પિટલમાં હતો. મા મોગલમાં મને 17 દિવસમાં હોસ્પિટલમાંથી, કોરોનામાંથી મને નવો જન્મ આપ્યો છે. એ મેં નક્કી કરી લીધો છે જ્યારે જ નવરાત્રિ આવશે, કોઈ પણ કથા હશે, કોઈ પણ ફંક્શન હશે, કોઈ પણ સમજી લો કે મંદિરનો કાર્ય હશે, તો ત્યાં કને હું 1 રૂપિયાની તમન્ના રાખતો નથી. મારા ઘરના ભલે રૂપિયો જાય એનામાં, પણ રૂપિયો ખાટીશ નહીં, પણ રૂપિયો મારો જાય એવો મને ભાવ છે. અત્યારે સિઝન માટે તમે ડુંગળીને લસણ કાઢો છો, કેવી રીતે કસ્ટમરોને? સિઝનમાંથી ડુંગળીને લસણ જ્યારે નીકળે છે ત્યારે ડુંગળીનો. ધાંગધ્રાના નરાડી ગામે માલધારીના વાડામાં અજાણ્યા જંગલી પ્રાણી દ્વારા હુમલો કરી 52થી વધુ ઘેટાઓ મોતને ઘાટ ઉતારતા માલધારીઓમાં રોષ જોવા મળ્યો છે. 1 માસ પહેલા 20થી વધુ ઘેટા બકરાને પણ જંગલી પ્રાણી દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. વન વિભાગની કામગીરી અને કાર્યવાહી ઉપર ઉઠ્યા છે સવાલો. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા. આજ જે બનાવ બન્યો તે આજથી મહિના પહેલાં અગાઉ બનાવ બનેલો. 20થી 22 ઘેટા ત્યારે ઘાયલ કરેલા. અને કોઈ જંગલી જાનવર છે ઓર ફોરેસ્ટવાળા કોઈ એમ નથી કહેતા કે અમારો જાનવર શું છે. અને આજ ગત રાતે 12-2 વાગે મને અહીં બોલાવી લો. અને આ 58 ઘેટા અંદાજે ઘાયલ મરી ગયા, બીજા ઘાયલ છે.
અને ફોરેસ્ટવાળા આવ્યા હતા બધાય, અને હગર જોઈ ગયા છે, અને બધાએ રિપોર્ટ લઈ ગયા છે, અને હજી કંઈ જવાબનું આવ્યું નહીં. અને સહાય મળવા પાત્ર હોય તો તંત્રને આગળ અમે જાણ કરશું, અને જે તે બને એટલે ફોરેસ્ટવાળા એમને ધ્યાને દોરીને કંઈ સહાય આપે. અને એમનો જે ધંધો છે ગઢિયા વખતનો, ત્રીજી ચોથી પેઢી વખતનો, આ ઘેટા બકરા ઉપર નિર્ભર કરી શકે છે. और અમને બીજું કંઈ છે નહીં ધંધા માટે. અત્યારે જે ધંધો હતો એમને લાકડીઓ હાથમાં પડી જાય, બીજું કંઈ છે જ નહીં. અને અમને જે સહાય મળતી હોય બધાય અમે ધારાસભ્યને રજૂઆત કરી શકીએ, સંસદ સભ્યને કહી શકીએ, ભાઈ આમાં ધ્યાન દીજો બધાય, અને અમને કંઈક સહાય મળે એવું કરજો. તો રવિભાઈ નવગુણભાઈ, અમે ગામ મારું નરાડી, તાલુકો ધાંગધ્રા. અમે ઘણા બધા વર્ષોથી, એટલે કે અમારે 3-4 પેઢીથી આ જ ગામમાં રહીએ છીએ. અને અમારો મૂળ વ્યવસાય અમારો પશુપાલનનો છે, જેમાંથી અમારે માલઢોર રાખી છે, જેમાં ઘેટા બકરા છે, ગાયો છે. અને ગઈકાલે રાત્રે, એટલે કે રાત્રે લગભગ મોડી 12:30 થી 1ના ગાળામાં કોઈ જંગલી જનાવર આવી અને અમારા વાડામાં જે ગાઢ છે ઘેટા, એના ઉપર હુમલો કરેલ છે. લગભગ 47 જેવા મોટા ગાઢ અને 6 થી 7 નાના જેવા ઘેટા બચ્ચા એના ઉપર અટેક કરેલ છે, અને તમામને મારી નાખેલ છે, મારણ પામેલ છે. આની પહેલાં પણ લગભગ 1 મહિનાની આસપાસ અમારા જ એક વાડામાં, અમારા જ ભાઈઓના વાડામાં આવી રીતે કોઈ જંગલી જાનવરનો હુમલો થયો હતો, અને તેમાં લગભગ 20 થી 22 જેવા ઘેટાનું મારણ કરેલું હતું. અને ત્યારે પણ ફોરેસ્ટવાળાની ટીમ આવી હતી, કોઈને ફોટા પાડી ગયા, લખાણ કરી ગયા, પણ એનું કોઈ થયું નહીં. આ વખતે પણ ફોરેસ્ટવાળા ગઈકાલે રાત્રે પણ આવ્યા હતા, અને આજે સવારે પણ ડૉક્ટરોને લઈને આવ્યા હતા, ફોટા પાડી ગયા છે, લખાણ કરી ગયા છે, પણ લગભગ એમાં પણ કંઈ થાય એવું લાગતું નથી. પણ અમારી સરકારશ્રીને એટલી અપીલ છે કે આજે ઘેટા બકરાનું મારણ થયું છે તેમાં અમને પૂરેપૂરું વળતર મળે, અને અમારી રોજીરોટી જો કે આ જ છે, ધંધો આ જ છે, બીજું કંઈ ધંધો છે નહીં. આના ઉપર જ અમે આત્મનિર્ભર છીએ. અને જો અમારે આવી રીતે એક સાથે 60 જેટલો માલ વહી જતો હોય તો અમે ધંધો બીજો કરીએ શું? બસ ફક્ત ને ફક્ત આ ધંધા ઉપર અમે જીવી રહ્યા છીએ. અને એક સાથે લગભગ અમારા આખા પરિવારનો ધંધો પણ આ જ છે. બધા ઘેટા બકરાવાળા માલઢોર જ છે, માલધારીઓ જ છીએ. અને જો કોઈ એક વ્યક્તિના વાડામાંથી એક સાથે આટલો બધો માલ વયો જાય તો એના ઉપર આપ તૂટી પડે એવી મુશ્કેલી સર્જાય છે. તો અમારી સરકારશ્રીને અપીલ છે કે બને તેટલું અમને વળતર આપો, અને અમારી આજીવિકા તૂટી ગઈ છે એને ફરીથી આત્મનિર્ભર બનવા મદદ કરો. વિક્રમભાઈ બળદેવભાઈ, હાલ સરપંચ. સંસ્થાની મદદથી 20 વર્ષ પછી પુત્રનું પિતા સાથે મિલન થયું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા. આવો જોઈએ શું છે સમગ્ર અહેવાલ. મારું નામ જયેશ ધનેન્દ્રભાઈ કોઠારી, વિશ્વ હિન્દુ પરિષદ ભુજ નગર મંત્રીની જવાબદારી અને જીવદયા સાથે જોડાયેલો છું. આજનો તમે આ જોઈ રહ્યા છો પેશન્ટ, એ હરિયાણાના છે, અને તે ગાંધીધામમાં નોકરી કરવા અર્થે આવ્યા હતા, અને ત્યાં એમને એક્સિડન્ટલી લાગી ગયેલો, તો એમના પગમાં ફ્રેક્ચર થયેલો અને પ્લેટને ઓપરેશન કરાવેલો. તે સિવિલ હોસ્પિટલમાં આપણે બધી સારવાર એમની કરાવી દીધી. અમને એના પિતાજીને 20 વર્ષ બાદ એના પુત્રથી મિલાપ કરાયો, અને એના બધી સારવાર માટે હવે એમને અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં અહીંયા રિફર કરવાના છે. એ બધી જવાબદારી આપણે સંભાળી છે, અને આ બધું કાર્ય છે ને દાતાના સહયોગથી જ થઈ રહ્યો છે. અને એટલા માટે હું દાતાશ્રીનો આભાર માનું છું કે આ બધા જે કાર્યો થઈ રહ્યા છે, તો દાતાશ્રીના અવિરત આવો સાથ મળતો રહેશે તો આવા નવા સારા કાર્યો કરતા રહેશું. એમને આમના પિતાજી સાથે અમે ટેલિફોનિક સંપર્ક કરાવ્યો. એમને એના ગામના એક વ્યક્તિના નંબર આપ્યા હતા, પછી એના ગામના વ્યક્તિના નંબરથી અમે એના પપ્પાનો સંપર્ક કરી અને એના પપ્પાને આજે સવારે બોલાયા છે. આજે એમને સાંજના અમે અહીંયા અમદાવાદ રિફર કરશું. મારું નામ શૈલેષ બાબુલાલ સોની, ભુજ કચ્છ જિલ્લા ઇમરજન્સી હેલ્પ ગ્રુપ ચલાવું છું. અનનોન પેશન્ટ માટે સેવા કાર્યરત 24 કલાક ઓન હોય છે, અને આ બધા કાર્યો દાતાશ્રીઓના સહયોગથી અને દાતાઓના ફંડથી થાય છે. આ કાકા છેલ્લા 20 વર્ષથી એમનો છોકરો એમનાથી અલગ થઈ ગયો હતો, અને 12-13 વર્ષ ત્યાં ગાંધીધામ અલગ અલગ હોટલોમાં ઢાબામાં નોકરી કરતો હતો. એક્સિડન્ટ થવાથી એને રામબાગ હોસ્પિટલમાં પ્રિપેર કરવામાં આવ્યો. રામબાગ એ જીકે જનરલ હોસ્પિટલમાં મોકલ્યો. અહીંયા ડૉક્ટરો બધા અમને સપોર્ટ આપે છે જીકે જનરલ હોસ્પિટલના. એ લોકોએ અમને ફોન કોલ કર્યો કે અનનોન પેશન્ટ છે અને બ્લડની રિક્વાયરમેન્ટ છે, અને એનું આગળ પાછળ કોઈ નથી, એની સર્જરી છે. તો એની સર્જરી કરાવી અને એને પ્રોસ્ટેટ કેન્સર નીકળ્યું. હવે પ્રોસ્ટેટ કેન્સર નીકળ્યું એટલે એને સિવિલ હોસ્પિટલની અંદર
સિવિલ અમદાવાદમાં ડૉક્ટર શશાંત પંડ્યા સાહેબ જે ડાયરેક્ટર, એમની સાથે મારી ટેલિફોનિક ચર્ચા થઈ છે અને એમને કીધું કે વાંધો નહીં, તમે મોકલાવો. પછી અમે 4-5 દિવસ સતત હરિયાણામાં અલગ અલગ કોન્ટેક્ટ દ્વારા અમે એને ફોન કર્યો અને એના ફાધરનો સંપર્ક સાધ્યો અને એમના ફાધરને આખી હકીકત જણાવી. એના ફાધર ખુશી પણ છે અને ગમ પણ છે કે 20 વર્ષે દીકરાનું મિલન થયું અને 20 વર્ષ પછી દીકરાને આજે દીકરો બાપની સેવા કરે, પણ એવો સમય આવી ગયો કે બાપને દીકરાની સેવા કરવી પડશે. અને અમે એને બહુ જ નિર્ભરતાથી સમજાવ્યા છે કે ભાઈ અત્યારે તમારા દીકરાને તમારી જરૂરત છે ને તમે આવો ને. બિચારા તાત્કાલિક ધોરણે જીકે જનરલ હોસ્પિટલમાં સવારે 9 વાગે આવ્યા. હવે સાંજે અમને એમઓડી કરી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર રેફર કરશું. અને બીજું ખાસ ભુજવાસીઓને નમ્ર વિનંતી, જીવદયા સેવા ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, જયેશભાઈ કોઠારી, કચીલા ઇમરજન્સી હેલ્પ ગ્રુપ અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ હું હૃદયથી આભાર માનું છું કે એ લોકો આવો ને આવો જો અમને સપોર્ટ આપતા રહે તો આવા ઉમદા કાર્યો અને સારા કર્મ સત્કર્મમાં અમારી પણ હિંમત બરકરાર રહે. ધન્યવાદ. ભાવનગર રાજપરા ખોડિયાર માતાના મંદિરે શ્રદ્ધાળુ ભક્તને એક અનોખું શ્રીફળ જોવા મળ્યું છે. કોઈ ભાગ્યે જ નસીબદાર હોય છે એમને આવું શ્રીફળ હાથમાં મળે છે તેવું ભક્ત જણાવી રહ્યા છે. શ્રીફળ એટલે કે નાળિયેરના 2 મુખ છે, 5 આંખ છે અને 1 ધારવાળું છે જેવું એક અનોખું આકારવાળું શ્રીફળ જોવા મળ્યું છે. દર્શક મિત્રો, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક ભેદરેખા જોવા મળે છે. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી પડતી. આપણે ઈશ્વરમાં સાચી શ્રદ્ધા રાખી અને પ્રાર્થના સેવા કરવી જોઈએ, બલકે અંધશ્રદ્ધાનો વિશ્વાસ કરી શોષણનું ભોગ ન બનવું જોઈએ. આજે લોકો અંધવિશ્વાસ કરી અને જીવનું જોખમ પણ મૂકી દેતા હોય છે. ભારતીય સંસ્કૃતિમાં નાળિયેરનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે, જે પવિત્ર ફળ માનવામાં આવે છે અને એક અનોખું સ્વરૂપ જોવા મળ્યું છે રાજપરા ભાવનગરમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે વિનોદભાઈ વાઘેલાને જોવા મળ્યું હતું. આ સાથે આગળની વાત કરવામાં આવે તો ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામે 41 ઘેટા બકરાના રહસ્યમય મોત નીપજ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રિના સમયે ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામે રહેતા લાલાભાઈની માલિકીની 39 ઘેટા અને 2 બકરા મળીને કુલ 41 પશુના રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યા છે. પોતાનું ભરણ પોષણની આજીવિકા છીનવાઈ જતા લાલાભાઈના પરિવારના 4 સભ્યોનું ભરણ પોષણ પશુપાલન વ્યવસાયમાં થતું જાણવા મળ્યું છે અને આ વાતની જાણ પશુપાલન વિભાગને કરાતા ઘટના સ્થળ પર પહોંચી પશુના મોત અંગે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ પંચોના રૂબરૂમાં કરી આર્થિક મદદ કરવા વિનંતી કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર, સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ. આગળની વાત કરવામાં આવે તો સોમનાથમાં મેગા ડિમોલેશનનો મામલો. 1400 જેટલા પોલીસના કાફલા સાથે 7 SRP જવાનોની બટાલિયન સાથે વહેલી સવારે ડિમોલેશન હાથ ધરાયું. સોમનાથ મંદિરમાં પાછળનો ભાગ અને સર્કિટ હાઉસ પાછળના ભાગ પર 58 એકર જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે. હજુ મોડી સાંજ સુધી ડિમોલેશન હાથ ધરાશે. 3 જેટલી ધાર્મિક જગ્યા તેમજ અન્ય પેશકદમીઓ દૂર કરાઈ. અત્યાર સુધીમાં 13 લોકોની અટકાયત કરાઈ છે. 25 લોકોની અટકાયત કરવાની કવાયત હાથ ધરાઈ છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ જિલ્લાની પોલીસ તૈનાત છે. ઘટના સ્થળ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ રાખવામાં આવ્યું છે. પોલીસ પર ડિમોલેશનની કામગીરી રોકવાના પ્રયાસ થતા હતા. પોલીસે મામલો કાબૂમાં લીધો છે. ઘણા કાચા પાકા મકાનો પણ આવેલા છે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. નવરાત્રિના તહેવારને લઈને માતાના મઢે જતા પદયાત્રીઓ માટે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક માતા પરના હિતેશભાઈ ખંડોલે શુભેચ્છા આપીને વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. સાહેબશ્રી જે રીતે વાત કરી, પદયાત્રીઓ પણ ઘણા દૂરથી આવતા હોય છે, માતાના મઢે શ્રદ્ધાળુ દર્શન કરવા માટે જતા હોય છે. હા, એ અંગે શું છે? નવરાત્રિનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે, કચ્છના દેશદેવી આઈ શ્રી આશાપુરા માતાજી માતાના યડ, માતાના મઢ જતા અનેકવિધ સમગ્ર ભારતભરમાંથી આવતા પદયાત્રીઓ ભાઈઓ બહેનો કે જે શ્રદ્ધાપૂર્વક માતાજીને પદયાત્રા કરી અને પોતાની માનતાઓ પૂરી કરવા, પોતાની શ્રદ્ધાને વધુ સુદૃઢ બનાવવા માટે જ્યારે માતાના મઢ પદયાત્રાળુ ભાઈઓ બહેનો જાય છે
ત્યારે સર્વેને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા છે કે આઈ શ્રી આશાપુરા માતાજી આપની સર્વે મનોકામના પૂરી કરે અને આ દેશ વધુ મજબૂત બને, જે વિકાસની દૃષ્ટિએ, સુરક્ષાની દૃષ્ટિએ માતાજી જે આ દેશની સરહદનું જે રખોપું કરી રહ્યા છે વર્ષોથી, સદીઓથી, ત્યારે આપણે સૌ પણ માતાજીની શ્રદ્ધા છે એ વધુ સુદૃઢ બનાવીએ. સાથે સાથે પદયાત્રાળુ ભાઈઓ બહેનોને મારા તરફથી ખાસ અપીલ છે કે આપણે પણ આપણી સુરક્ષા માટે જે છે એ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ જાય છે, લાખોની સંખ્યામાં વાહનથી લોકો દર્શન કરવા જાય છે અને અનેકવિધ ટ્રાફિક રોડ પર હોય છે. ત્યારે આપણે પણ રેડિયમ જે બેલ્ટ છે, રેડિયમ જે પટ્ટો છે એ આપણે એ રીતે પોતે બાંધીએ, આપણા થેલા પર લગાવીએ કે જેથી કોઈ પણ રાત્રે વાહનો આવે છે એમને પણ એક ખ્યાલ રહે કે અહીંયાથી પદયાત્રાળુઓ જઈ રહ્યા છે. તો આપને ખાસ વિનંતી છે કે આપ સૌ તમારી સુરક્ષા માટે તમે રેડિયમ બેલ્ટ લઈ અને લગાવી અને ત્યારબાદ આપની આ પદયાત્રાનો પ્રારંભ કરશો. ફરીથી આ નવલી નવરાત્રિ નિમિત્તે સમગ્ર કચ્છની પ્રજાજનોને હું હૃદયથી શુભકામના પાઠવું છું કે આપણે સૌ માતાજીની આરાધનામાં, માતાજીની ભક્તિમાં તલ્લીન થઈ જઈએ અને માતાજીના આશીર્વાદ આપણા સૌ પર ખૂબ વરસતા રહે. સાથે સાથે જે પદયાત્રાળુઓ માટે અનેકવિધ સેવાભાવી વ્યક્તિગત સંસ્થાઓ, અનેકવિધ સમાજો જે સેવા કરી રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા છે. અને સાથે સાથે દરેક પદયાત્રાળુ ભાઈઓ બહેનો અને સેવા કેમ્પ કરતા તમામ લોકોને એક ખાસ મારી અપીલ અને વિનંતી પણ છે કે જે આપણું સ્વચ્છ ભારતનું મિશન ચાલી રહ્યું છે ત્યારે આપણે જે કચરો છે એ ત્યાં કચરા ટોપલીમાં નાખીએ. કોઈ પણ રોડ ઉપર આપણે પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની થેલીઓ, કચરો કાંઈ પણ ફેંકીએ નહીં કે જેથી આપણે આપણી જે ધરતી માતા છે એને સ્વચ્છ રાખવાની પણ જવાબદારી મિત્રો આપણી છે. ત્યારે આપણે સૌ, આપને હું અપીલ કરી રહ્યો છું કે આ સ્વચ્છતા બાબતે હરેક કેમ્પના આયોજકો, હરેક પદયાત્રાળુઓ છે એ ખાસ વિનંતી છે કે આપણે ક્યાંય પણ કચરો ન ફેંકીએ અને સ્વચ્છતા જાળવીએ. જય માતાજી. ખુશખબર, ખુશખબર, ખુશખબર. કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે. તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે. તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો. સ્થળ નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિરાણાની સામે, નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં. કાંચીભાઈ ચૌહાણ. સંપર્ક નંબર 98 791 22 352. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.